નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે પ્રકરણ નંબર 6નું સોલ્યુશન જોવાના છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે. અને મિત્રો ચેનલને પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે. તો શરૂ કરીએ આપણે આપણું સોલ્યુશન. એના અંદર તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે કે અલ્પ હસ્તક ઇજારા ગમે તે આપણે આ વિડીયોમાં ધોરણ 11 ઇકોનોમિક્સ ગાલા અસાઇનમેન્ટ પ્રકરણમાં 6. ઓકે, આ તો કહી દીધું મેં. અલ્પ હસ્તક ઇજારાના ગમે તે 3 લક્ષણો જણાવો. અલ્પ હસ્તક ઇજારો ને ગમે તે 3 લક્ષણો આપણે સમજાવવાનું છે. તો એના અંદર લખવાનું અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો આ મુજબ છે. તો કે પહેલું, અલ્પ વેપારીના અને અસંખ્ય ખરીદનારા. તો અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચાણનારી સંખ્યા ખૂબ જ મર્યાદિત, એટલે કે 2 વધુ અને 10 થી 20 સુધી, 2 થી વધુ અને 10 થી 20 સુધી હોય. તેથી તેઓ બજાર કિંમત પર કાબૂ ધરાવે છે. આ બજારમાં ખરીદનારા અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. સામાન્ય ગુણી કે નજીકની અવેજી વસ્તુઓ. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જ્યારે પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવામાં આવે છે. સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓ અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જ્યારે પેઢી સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવામાં આવે છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. એવું કહીએ તો સગવડ ચાલે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવામાં આવે છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ હસ્તકવાળો ઇજારો કહેવામાં આવે છે. ત્રીજું, પેઢીઓનો પ્રવેશ. તો કે અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો તેવા ઉદ્યોગમાં નવી પેઢીનો માટે પ્રવેશ મુક્ત હોય છે. અને જો પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે ઉદ્યોગ નવી પેઢીઓને પ્રવેશબંધી હોય છે. પેઢીઓનો પ્રવેશ, તો એના અંદર શું છે? અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો ઉદ્યોગમાં નવી પેઢીઓ માટે પ્રવેશ મુક્ત હોય. અને જો પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે ઉદ્યોગમાં નવી પેઢીઓ પ્રવેશ બંધ હોય છે. ઓકે. આગળ જોઈશું બીજા નંબરનો, કંપની ચુસ્તતા વિશે સમજાવો. કંપનીની ચુસ્તતા. તો અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે અને કોઈ પેઢી વસ્તુની કિંમતના સંદર્ભમાં નિર્ણય કરવા તેમની હરીફ પેઢીઓ પર આધાર રાખે છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગ વધારો થશે, પરંતુ હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે. પરિણામે હરીફ પેઢીઓ પર ફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડશે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગ વધારો થશે, પરંતુ પેઢીઓની માંગ ઘટાડો થશે ને તે હરીફ પેઢીઓ પણ ફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડે છે. ઓકે. ત્યારબાદ
આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક એવા નિમ્ન સ્તરે પહોંચે છે જ્યાં કિંમતનો વધુ ઘટાડો શક્ય બનતો નથી. જો કોઈ પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની માંગ ઘટશે અને હરીફ પેઢીઓની વસ્તુની કિંમત ઘટાડી વસ્તુની માંગ વધારવાનો લાભ મેળવશે. પરંતુ હરીફ પેઢી કિંમત વધારો કરતી નથી, તેથી અલ્પહસ્તક ઇજારામાં વસ્તુની કિંમતમાં અને નિમ્ન સ્તરે ચુસ્ત બને, જેને કિંમત ચુસ્તા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનું જોઈશું, હરીફાઈના આધારિત બજારનું વર્ગીકરણ કરો. હરીફાઈના આધારે આપણે શું કરવાનું છે? બજારનું વર્ગીકરણ કરવાનું છે. તો એ જોઈશું. હરીફાઈ આધારિત બજારને ખરીદનારાઓ અને વેચનારાઓની હરીફાઈને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. ખરીદનારાઓ અને વેચનારાઓના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એના અંદર જોઈશું પહેલું, પૂર્ણ હરીફાઈવાળું બજાર. તો પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે જેમાં ઇજારાના તત્વોનો અભાવ હોય છે. તેમાં શું હોય છે મિત્રો? ઇજારાના તત્વોનો અભાવ હોય છે. શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં જ અસ્તિત્વમાં ધરાવે છે કે જ્યાં ઉત્પાદન વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. રાઈટ, આગળ જોઈશું. લેફ્ટ વિચનના મતે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતે તે અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા છતાં સાથે ઘણી પેઢીઓને સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે. ત્યારબાદ અપૂર્ણ હરીફાઈવાળું બજાર. પૂર્ણ હરીફાઈ અને ઇજારો આ બે અંતિમ સ્થિતિઓ વચ્ચેની પરિસ્થિતિઓ ધરાવતું બજાર અપૂર્ણ હરીફાઈવાળું બજાર તરીકે ઓળખવામાં આવે છે. અપૂર્ણ હરીફાઈવાળું બજાર, પૂર્ણ હરીફાઈ અને ઇજારો આ બે અંતિમ સ્થિતિઓ વચ્ચે પરિસ્થિતિઓ ધરાવતું બજાર અપૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો વગેરે અપૂર્ણ હરીફાઈવાળા બજારના ઉદાહરણો છે. શું કીધું છે? ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો વગેરે અપૂર્ણ હરીફાઈવાળા બજારોના ઉદાહરણો છે. પહેલું, ઇજારો. તો ઇજારાનો અંગ્રેજી શબ્દ મોનોપોલી ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ એક વેચનારું બજાર એવો થાય છે. ઇજારો તો કે ઇજારાનો અંગ્રેજી શબ્દ મોનોપોલી ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ એક વેચનારું બજાર એવું થાય છે. ઇજારો બજારની એવી સ્થિતિ છે જ્યાં હરીફાઈનો અભાવ હોય છે અને જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. ઇજારો બજારની એવી સ્થિતિ છે કે જ્યાં હરીફાઈનો અભાવ હોય છે અને જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. ચેમ્બરલેનના મતે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢી અંકુશ હોય તો તે ઇજારો છે. ચેમ્બરલેનના મતે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. અને સ્ટ્રેંગલના મતે વસ્તુનો એક જ વેચનારો એટલે ઇજારાદાર. સ્ટ્રેંગલરના મતે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર. ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એટલે એવી પરિસ્થિતિ કે જેમાં ઉત્પાદક જે વસ્તુનું ઉત્પન્ન કરે છે તે વસ્તુની નજીકની અવેજી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. ઇજારાયુક્ત હરીફાઈ તો કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એટલે એવી પરિસ્થિતિ કે જેમાં ઉત્પાદક જે વસ્તુનું ઉત્પન્ન કરે છે તે વસ્તુની નજીકની અવેજી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે.
પ્રો ચેમ્બરલેનના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું સહ અસ્તિત્વ હોય તેવું બજાર ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે. પ્રો જે એસ બેલના મતે જો નાની નાની પેઢીઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓને બદલે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય તો તેવી નાની પેઢીઓના મોટા સમૂહમાં પ્રવર્તિત હરીફાઈ ઇજારાયુક્ત હરીફાઈ કહે છે. અલ્પહસ્તક ઇજારો ઇજારાવાળું બજાર. અલ્પહસ્તક ઇજારો અંગ્રેજી શબ્દ ઓલિગોપોલી જવા દો યાર, ગ્રીક ભાષા શબ્દ છે અને જેનો અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર એવો થાય છે. અલ્પહસ્તક ઇજારો એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે અને આ બજારમાં હરીફાઈ પૂર્ણ પ્રમાણમાં ઉચ્ચ કક્ષાનું હોય છે. પ્રો સ્ટ્રિંગલરના મતે અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાના બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. પ્રો પીટર ડુલીના મતે અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓ રજૂ કરે છે. ત્યારબાદ પ્રો બોમલના મતે અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજાર કિંમતે અસર પહોંચાડી શકે છે. રાઈટ મિત્રો, આગળ જોઈશું ચોથા નંબરનું. ને તે જોતા પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો ઓન ધીસ સ્પોટ રાઇટ નાઉ કોલ મી. ઓકે, તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરવાનો રહેશે તમારે. તમને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, શરૂ કરીએ ચોથા નંબરનો પ્રશ્ન. પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. તો પૂર્ણ હરીફાઈ અને ઇજારો. તો કે પૂર્ણ હરીફાઈ ગ્રાહક અને વેપારી અસંખ્ય હોય છે. પૂર્ણ હરીફાઈમાં ગ્રાહક અને વેપારી અસંખ્ય હોય છે. અને ઇજારો તો કે ઇજારામાં ગ્રાહકો અસંખ્ય હોય છે પરંતુ વેપારી કે ઉત્પાદક એક જ હોય છે. બીજા નંબર કે પૂર્ણ હરીફાઈમાં પેઢીઓની સંખ્યા અનેક હોય તેથી પેઢી અને ઉદ્યોગ વચ્ચે ભેદ ઊભો થાય છે. બીજા નંબર પર ઇજારામાં ઉત્પાદક પેઢી એક જ હોય અને પેઢી જ ઉદ્યોગ બને છે. આગળ ત્રીજું, પૂર્ણ હરીફાઈમાં ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતા નથી. અને ત્રીજા નંબર પર છે ઇજારામાં ગ્રાહકો કિંમત પર અસર પહોંચાડી શકતા નથી પરંતુ વેપારી કે ઉત્પાદક તેના ઉત્પાદનના અંગેના નિર્ણયો દ્વારા ઉત્પાદનની કિંમત પર અસર પહોંચાડે છે. ચોથું, પૂર્ણ હરીફાઈમાં નવી પેઢીઓની પ્રવેશ નીતિ અને જૂની પેઢીઓની નીકળી જવાની સ્વતંત્રતા હોય છે અને ઇજારામાં અન્ય પેઢીઓને બજારમાં પ્રવેશતા મનાઈ હોય છે. પૂર્ણ હરીફાઈમાં વેચાતી કે ખરીદતી વસ્તુઓનો પરસ્પર સંપૂર્ણ અવેજી હોય છે. ઇજારામાં અવેજી વસ્તુનો અભાવ હોય છે. પાંચમા નંબરનો ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત સ્પષ્ટ કરો. ઇજારાની સ્થિતિ એક જ ઉત્પાદક કે વેચનાર હોય અને ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ ઘણી મોટી સંખ્યામાં હોય છે. ઇજારાની સ્થિતિ એક જ ઉત્પાદક કે વેચનાર હોય અને ઇજારાયુક્ત હરીફાઈ ઉત્પાદન અને વેચાણ કરતી પેઢી ઘણી મોટી સંખ્યામાં હોય છે. બીજું છે કે અવેજી વસ્તુનો અભાવ અને ઇજારાનું પાયાનું વલણ.
લક્ષણ છે અને અહીંયા તો કે તેમાં વસ્તુનું વિભિન્નતા હોય છે પરંતુ તે એકબીજાની સંપૂર્ણ અવેજમાં હોતી નથી. અન્ય પેઢીઓ માટે બજાર પ્રવેશબંધી એ ઇજારાનું અનિવાર્ય લક્ષણ છે. અને ત્રીજા નંબરનું અહીંયા ઇજારાયુક્ત હરીફાઈમાં ઇજારાયુક્ત હરીફાઈના નવા પેઢીઓના પ્રવેશ અંગે કોઈ અવરોધ નથી. જે અહીંયા ચોથા નંબરનું કે ઇજારામાં એક પેઢી ઉદ્યોગની સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહે છે. અને અહીંયા ચોથા નંબરનું છે કે આવા બજારમાં પેઢીઓના સમૂહ જૂથ કહે છે અને જેને ઉદ્યોગ પણ કહેવામાં આવે છે. અહીંયા છે કે ઇજારામાં પેઢી ગ્રાહક પાસે ઊંચી કિંમતે વસૂલ કરી મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરે છે. અને અહીંયા છે ઇજારાયુક્ત હરીફાઈ વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત પ્રચાર કરીને વધુ વેચાણ કે ઉચ્ચ કિંમત દ્વારા મહત્તમ નફો મેળવી શકાય છે મિત્રો. ઓકે, ત્યારબાદ મિત્રો આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે ત્યાં પર કોલ કરજો. તમને માત્ર 150 રૂપિયા સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમે મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયો પર. 7 થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલ સબસ્ક્રાઇબ.